લડાયું ચાલે છે કામ અને ક્રોધની લડાવે છે મમતા અને મોહ. આ મારો દીકરો છે ને આ મારો બાપ છે, આ મારો ભાઈ છે ને આ મારા કાકા છે. કોઈ કાકા છે જ નહીં આ દુનિયામાં, બધા પાકા જ છે મારા દીકરા. કઈ કાકાએ ભત્રીજાના બૂચ મારી દે મને ખબર ન હોય. એક મમતા છે, મોહ છે. ખરાબ સમય આવે ને પછી ઉભો રહે તમારો ભાઈ, ઈટાણે ઉભો રહે તમારો કાકો, ઈટાણે ઉભો રહે તમારો બાપ, ઈટાણે ઉભો રહે તમારી માં, ઈટાણે ઉભો રહે તમારી બેન. સમય આવે ખરાબ તારે. સારા સમયમાં આખી દુનિયા હોય છે, ખરાબ સમયમાં કોઈ નહોતું. આવ્યો ને કોરાનો હકી બેને ના પાડી હતી, ભાઈ તું મારા ઘરે આવતો નહીં કા તને મોત નહીં બીગતી. ઈટાણે સંબંધ કાયમ ન આયા. હકા બાપે ના પાડી દીકરાને કે તું અમદાવાદ રહેજે, ગામડે ન આવતો ને કે તું અમને મારી નાખીશ. કોણ કહે છે? બાપ કે દીકરા. ઘણા દાખલા છે. અને બાપ મરી જાય દીકરા બારવાનું જ જતા અને બીગતી મરી જઈશું આપણે. આ સમય આવ્યો તમે બધા જાણો છો. કે દુનિયામાં આપણું કોઈ છે જ નહીં, ખતરનાક છે. લઈ લો પૈસા. આ અત્યારે આ મહત્વનું છે. જેની પાસે એવો સમય આવ્યો તમે ફટાફટ મારે બોલવું છે, પછી થોડાક પછી રાખવો મને હવે લાગે બધું. જો ઉપરથી ઘણા લેવા થપે થપા. હા હા લઈ લો ને. આમાં શું કરવા? લઈ લો વારી ચોરી લેજો. હા લઈ લો. હા મૂકી દો. હવે બે જાઓ. એટલે રહેવા દો મારા રહેવા દો. બે જાઓ બોલવાનું મારે બસ પૂરું થઈ જાઓ. જાઓ હું ગઉં તો આવશે ને પૈસા હું બોલીશ. બસ પેલા હવાર પડશે એમ તો. હવે હું બોલવા ડિસ્ટર્બ થાવ. મૂકી દો ફુવાલી. લઈ જાઓ જાઓ મૂકી દો. હવે ના રહેશો દાદા ભલે જા આગળ જાઓ. આખું મૂળ હમણાંથી મારા જીવનમાં એવા બનાવ બને છે મને હારી ખબર નહીં પડતી આ શું થવા બેઠું છે. મારા મામા છે. હું નાનો હતો ત્યારે હું શરીરમાં બહુ લટકો હતો. હજી શું જ ત્યારે શું નાનો ત્યારે બહુ લટકો હતો. એટલે મારા મામા મને કહેતા હું જઉં ને તારે મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો, આવ ઝાંખી આવ એમ કહેતા મારા મામા. એટલે હું રાજી થતો કે મને કોઈ બોડીગાર્ડ કહે છે મારા માવે. હમણાં હું જો 6 મહિના પહેલા મામા પાસે તોય કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો. હું રાજી થયો. મને 52 વર્ષ થયા. હમણાં મેં 15 દી પહેલા વાંચ્યું કાગવાણીમાં ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો મારા મામાએ મને 52 વર્ષ રાક્ષસ જ કીધો. દુઃખની વાત છે પણ કરવી પડશે મારે. ખબર ન પડતી હારો કોણ કોણ શું કહીને વયું જાય છે. અને એવો મસ્ત યુગ આવ્યો છે. હું જ કહું છું આવો યુગ મેં દુનિયામાં ક્યાંય જોયો નથી. સતયુગ હશે, દ્વાપર યુગ હશે, ત્રેતા યુગ હશે, પણ આવો યુગ નથી આવ્યો. સતયુગમાં કોઈ દુબઈ ગયું હતું નહીં. અત્યારે આપણે બધા દુબઈ જઈશું તો યુગ હારો કે આ યુગ હારો એ વાત જવા દો. તારા મત એમ કે સતયુગમાં મારા દીકરાને મારે બારવો છે તેનો બાપ પૈસા માગે છે. હરિચંદ રાજા મફતમાં નહીં બારવા દઉં, હું તો નોકરી કરું છું. બાપ પૈસા માગે છે સતયુગમાં દીકરાને બારવાના. અત્યારે કોઈ એમ કે મારો બાપ મરી ગયો છે તો લોકો લાકડા લઈ આપે છે. તો યુગ હારો કે આ યુગ હારો? એથી આગળ મહાભારતમાં દાદા બેઠા હોય, કાકા બેઠા હોય, મા બેઠા હોય, બાપ બેઠા હોય અને પોતાની પુત્રવધુ દ્રૌપદીની હાડીના શેડા ખેંચાય અને ભરનો દીકરો તેથી કોઈ બોલી નતો. અત્યારે આપણી દીકરી સામે કોઈ લાંબી આંગળી કરે તો લોકો આંગળી કાપી નાખે છે. તો યુગ હારો કે આ યુગ હારો? હારામાં હારો યુગ આ છે. આવો યુગ મેં સાહેબ ક્યાંય જોયું તો અદભુત યુગ છે. રાતો રાત તમે રાજા, રાતો રાત નીચે સીધા. આ યુગ અબજોપતિ કરે છે, ઘડીકમાં નીચે લાવી દેશે. આ તો મેં જોયું છું બધું. અદભુત દાખલા છે. હજી તમે જવા દો. 50 વર્ષ પહેલા એમ કહેતા એક મોબાઈલ આવશે એમાં આપણે વિડીયો કોલમાં અમેરિકા વાત કરશું. તો કોઈ માનવા તૈયાર નહોતું, કોઈ માનવા તૈયાર નહોતું. અને આવ્યો આપણે અમેરિકા અત્યારે વાત કરીશું વિડીયો કોલમાં. પણ હજી તમે 50 વર્ષ જવા દો. હજી એવો મોબાઈલ આવશે આમ તમે વિડીયો કોલમાં વાત કરતા હશો ને પૂછશો શું કરે કે ટોપરા પાક ખાઉં છું. મને આપને બક્ષાનો બારો આવશે મોબાઈલમાંથી. તમે નહીં માનો. શું લેવા? તમે 50 વર્ષ પહેલા નતો માનતા. આ દુનિયા થાય પછી માને છે. એ પેલા માનતી જ નથી. પછી પાછા પૂછશે આમ કે શું કરે કે પીવા બેઠો છું. મને આપને બક્ષાનો ગ્લાસ બાર થોડી ખારસી હપ હપ છે તારા. તમે નહીં માનો. અદભુત છે આ સમય. મને ખબર પડી જાય છે. મને ઘણા કહેતા હોય કુબા તમારો સમય આવ્યો છે, પરિવાર માટે કંઈક મુકતા જાય. શું મુકતો જો? એટલું ભેગું કરીને કુબા જાઓ. મેં તો નહીં. કેમ? તું ગયા વખતે પણ મારો એક પરિવાર હતો. હું ઘણું મૂકીને આવ્યો છું. હું મરી ગયો છું. લોકો બહુ રોયા છે મારી પાછળ. મને અત્યારે ખબર નથી આ બીજો પરિવાર આવ્યો. હું પાછું મૂકીને જઈશ. મારી વાંહે મારા છોકરા રોય છે. હું મરી જઈશ. પાછો ત્રીજો પરિવાર આવશે. આપણે ખાલી પરિવાર બદલવાના. આપણે ત્યાં જ છીએ. એટલે હું તો કહું છું જો છોકરા હારા હોય તો કમાવાની જરૂર નથી. એની રીતે ભેગું કરી નાખશે.
અને છોકરા ખરાબ હોય તોય કમાવાની જરૂર નથી. મારા દીકરા આપણું બૂચ મારી દઈશ. કમાવાની જરૂર છે જ નહીં. આ તો આપણે મગજમાં એવું છે કે આપણે કંઈક છોકરા માટે મૂકી, છોકરા સારા હોય તો મૂકવાની જરૂર છે જ નહીં. કરલેશીનું મને ખબર પડી જાય કઈ શું કરવાની જરૂર છે નહીં. અને હું જેટલા જોક્સ બોલું છું ને એ તમે જોક્સ નો માનતા, મારા જોક્સમાં બહુ મોટા મેસેજ હોય છે. હું ખાલી જોક્સ નથી બોલતો, તમને એમ લાગે જોક્સ બોલતો. હકાભાઈ મને હમણાં કીધું કે હકાબા તમે મારા ઘરમાં પગલાં પાડો ને. મેં કીધું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે. કીધું મારા પગલાં મારા ઘરમાં 40 વર્ષથી ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? તમારા બાપ ટાઈલ શું નહીં રે. હું તમને બેઠા બેઠા કહું છું દુનિયામાં કોઈ એવો પગ હજી બન્યો નથી તમારા ઘરમાં બરકત લાવે. તમારા ઘરમાં 4 જેવા પગ છે. એક તમારી દીકરી, એક તમારી માં, એક તમારી બેન, ચોથી તમારી પત્ની. આ તમારા ઘરમાં બરકત લાવ્યો કે બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી. મગજમાંથી કાઢ નાખો. હા, કોઈ સાધુ સંત આવી યોગ્ય તો તમારા ઘરમાં ઉર્જા આવે, પોઝિટિવ સારા વિચાર આવે. બરકત તો આ જ લાવ્યો કે દીકરી, પત્ની, બેન ને માં. બાકી જાય સીતારામ. મને ખબર પડી જાય છે આ દુનિયાની. ઉપરથી ચાવડે જઈ ગયા, ઉપરથી વહી ગયા, ઉપરથી વહી ગયા. ક્યાં છે? આ ચલાવો, આવો. ગાડી ઉપરદેશી ગાડી ભટકી. ગાડીનું નામ શું નથી ખબર? હું નામ નહીં લઉં, કારણ કે હું એવો નથી મૂર્ખો કોઈની જાહેરાત ગાડીની જાહેરાત કરી નાખું. નામ લો ગાડીની જાહેરાત થઈ જાય. પણ 1 કરોડ ઉપરની ગાડી હતી, ભટકાડી, પણ કંપનીના સોતા કાઢી નાખ્યા ઉપરદેશીએ. હવે એને ઇતિહાસ બનાવવો હોય કેટલી વાર લાગે અમને? જો આ તમે મગજમાં લેતા ને પાછા ઇતિહાસ કે આ ક્યાં રાજા મહારાજા ઇતિહાસ કીધો, પણ ઇતિહાસ કરતા કેટલી વાર લાગે? આ ગાડીનો ઇતિહાસ મારે ઉપરદેશીનો કેવો છે? ચલો ઇતિહાસ સાંભળો. ઉપેન્દ્રસિંહનો આ ગાડી ભટકાણી એટલું જ છે. ઘરે થયા ગાડી ભટકાણી, પણ લાંબુ કરવું હોય તો કેવી રીતે કરાય? કે બપોરનું ટાણું, દાડો સૂરજ મધ્યાહન તે પહોંચે, અને એવો એક રાજપૂત ગાડીમાં બેઠો, 1 કરોડની ગાડી, અને ધીમે 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 હાલવા માંડી, પણ સ્પીડ પકડી જી પાયો 110ની સ્પીડ. અને અચાનક અવાજ આવ્યો, પણ કેવો અવાજ? સિંદરી બોમ્બ ફૂટે એવો કે ના? તો લક્ષ્મી ટેટો ફૂટે એવો કે ના? ઓરિજિનલ બોમ્બ ફૂટે. આપણે પાકિસ્તાનમાં નાખીને કેવો અવાજ આવે એવો અવાજ આવ્યો, અને સડપ કરની ગાડી ઉભી રહી છે. અને ઉપેન્દ્રસિંહ નામનો રાજપૂત સાઈડ કાસમાં જોયું, અહીંયા કોઈ આવતું નથી ને. ધીરે લઈને દરવાજો ખોલ્યો, નીચે ઉતરો, અને કોઈ શિકાર ફરતો સિંહ આટો મારે એમ ગાડી ફરતો આટો માર્યો. પણ ગાડીને શું ભાંગી દીધું બાપુ? વ્હીલ પેટ ઉડી ગયેલી, હા બસાલી. અને રાજપૂતનો પ્રકૃતિનો મરડો બદલાનો, લાલ હિંગોળ જેવી આંખું થઈ, થરક ઉતરક શરીર થવા મંડાણું, અને ખીચામાં હાથ નાખ્યો, પણ શું કાઢ્યું? રિવોલ્વર કે ના? તો છરી કાઢી કે ના? તો શું કાઢ્યું? મોબાઈલ. પણ કયો મોબાઈલ હતો? સેમસંગ નો એ કે ના? તો નોકિયા નો કે ના? તો કયો? એપલ 256 GB મેક્સ પ્રો. આમ કરીને આમ જોયો, આમ નંબર લગાડ્યો, પણ કોને લગાડ્યો? હિંમતસિંહ ને કે ના? તો પીવી જાદવ ને કે ના? હકાપા ગઢવી ને કે ના? કે તો કંપનીમાં લગાડ્યો છે. કારણ કે ઓલા ત્રણ તો હોતા હોય બપોરે, એ તો ઉપાડે નહીં ફોન. અને કંપનીમાંથી જેવો મેનેજરે ફોન ઉપાડ્યો, અને ગાયનો વરસાદ વરસો કોની માથે? મેનેજરની માથે. પણ કેવી ગાયરું? કે મહાભારતમાં શિશુપાલ બોલ્યો તો એવી કે ના? તો ગોંડલની વીજળી બોલે એવી કે ના? તો કેવી કે કોઈ સાંભળ્યું નો એવી ગાયરું. હા, અને મેનેજરના કાનમાંથી લોહીની ધાર થઈ. જાઓ હોસ્પિટલમાં હજી પડ્યો છે. આવો જો ઇતિહાસ બનાવો, ઇતિહાસ લાંબી વાત નથી. આટલી લાંબી આટલી કરી તમે કરી શકી. પણ હવે અમારે ઘણું બધું સમાજને આપવું છે. અહીંથી કલાકારોને પણ બીક લાગે છે. એક સમાજને સાચું કહેશું, સમાજ મારવા તોડશે. મુદ્દો આખો એ છે. સમાજમાંથી લઈ અને સમાજને આપે ને કલાકાર કહેવાય. ઘણું બધું સમાજને સલાહ આપી છે, પણ કેવી રીતે આપી? મા દીકરા ફોન કરે છે, માફી મગાવે છે, સલાહ બંધ કરો. એક જ વાર મેં સલાહ આપી હતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. હવારમાં મને ફોન આવ્યો, ક્યાં તારા બાપનો પી કે? ફૂલ થઈ જાઓ, સલાહો ફૂલ થઈ જાઓ, મારે શું લેવા દેવા? આ તો અમે ના પાડી, ન પીતા. દુઃખની વાત છે, પણ કરવી પડશે. અને અત્યારે તો એવું છે
કે અમારી માથે આર પાર છે કલાકાર માથે. હવે તો અમને ફોન આવે છે જવા દો. હવે અમને નેતા ફોન કરે છે કે તમે જીવનમાં શું કરશો. ખેડૂતના તમે પ્રોગ્રામ નથી કરતા, અમે તમને ડબલ પૈસા આપશું. મેં ચેલેન્જ સ્વીકારી, મફતમાં આજીવન કરીશ. પણ એ ખબર નથી નેતાને કે મફતમાં કરો તો કેટલો ખર્ચો થાય. સાઉન્ડ ના થાય 50,000, સ્ટેજ ના થાય 25,000, વગડાના થાય 25,000, 1.5 લાખ તો આમ થમતા થાય. હકાબા મફતમાં આવે પણ સાઉન્ડ વાળા મફતમાં ન આવે. મારા કલે જાઓ. હા, અને ખેડૂત વિશે અમને ખબર હોય શું બોલવું. આમ બોલવાનું છે. હું એક મિત્ર છે મારા, અબજોપતિ છે. મને કહ્યું શું જીવનમાં તમારી ઈચ્છા છે? મેં તું ખેડૂત માટે કંઈ કરવું. શું કરવું? મેં તું આખા ખેડૂત ગુજરાતના છે એને મારે મફત બિયારણ આપવું છે. મફત અને આપીશ. હકાબા બોલે એટલે ફાઇનલ. આમાં ટચ નહીં હો આખા ગુજરાત નહીં. તમે શું હાલતું પાલતું ન માનતા. હા ભાઈ, જેટલા મફત અને ઉગે તો પૈસા આપજો. નકે નહીં આપવાના. આ ચા મોટી વાત છે. પણ એકવાર કામ તો કરવું છે. ભલે 1 વાર 2 વાર 3 વાર લાગે પણ હું કારણ કે હમણાં 30માં હું પ્રોગ્રામ બંધ કરવાનો. શું લેવા? 31માં આમ થાય પ્રોગ્રામ બંધ થઈ જવાના છે. એનું કારણ એ છે કે AI આવી રહ્યું છે. AI એટલે મારા જેવો એક રોબોટ આવશે હકાબા જેવો જ તે. અને મારા દીકરો મારા જેવું જ બોલશે. અને ખાલી 1500 રૂપિયા લઈશ તમારી પાસેથી. તો તમે હકાબાને લાવશો કે રોબોટને લાવશો? આ જન્મત ભાઈ કેવું ગાયું? આમના જેવો જ એક રોબોટ આવશે. નામના જેવું જ ગાય છે ને સાચું ગાય છે ખાલી 1200 રૂપિયામાં. તમે આને લાવશો કે રોબોટને લાવશો? આ દુનિયામાં 2 જ વચ્ચે, AI અને બાય, બાકી કોઈ નહીં હોય. જય સીતારામ. હા, AIમાં તો બટન આવે છે બંધ થઈ જાય, પણ બાય તો બંધ જ નથી થતી. આવ 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 આવ. મને ખબર હોય, હું કંટાળી ગયો છું. તમે સાંભળો છો ને હું રાજી થઉં છું. કારણ કે અમે ઘરે એવા કંટાળ્યા છીએ. અમે ઘરે આવું ગાતા હોય ને રાયડું પાડે, બહાર જઈને ગાવ, આયા નહીં. તારે એમ થાય કે દુનિયા કેવી અમને સાંભળે છે. અમારું પરિવાર અમને સાંભળવા તૈયાર નથી. દુઃખની વાત છે, અમને કોઈ સાંભળતું નથી. હા, જો આ સ્ટેજમાંથી સૌથી વધુ મહેનત કોની છે? આ લોકો. સૌથી ઓછા પૈસા કોના? આમના. શું કરવા? અમે ખુદ ખાઈ જઈએ છીએ એના પૈસા. અમારી ભૂખ જાય તો આ બિચારા સુખી થાય ને. ખાઈ જઈએ છીએ અમે. અને હું 40,000 નક્કી કરું. આપું કેટલા? 25, 15 હું ખાઈ જાઉં. પછી 25 કોને આપું? આને. આમને તો આપી દેજે. એમાં 10 ખાઈ જાય છે. આને કેટલા આપે છે? 15. આને 15 આપે, એમાંથી 10 ખાઈ જાય છે. આપે આને આપે છે 5. એમાંથી 3 ખાઈ જાય છે. 1000 2 મંજરેવાળાને આપે છે. મંજરેવાળા શું ખાય? અહીંયા કે કોઈ ખાય, બાકી ખાયું છે એટલે આ દુનિયા ખાઈ જવા આવી છે. ખાઉં 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 ભૂખ. મેં જોયું છે સમય. હું તો ઘંટી આ ભાવનગરમાં મેં ઘંટી આવી છે પ્રેસ ક્વાર્ટર 3 વાર. બહુ લોટ કાપ્યો મેં દુનિયાનો. અહીંયા અનુભા ગોહિલ હતા ચિતા જીરારીસીમાં, એમાં એની ગલ્લો હતો. હું ચા ઉકાળતો કેટલીમાં 2 વાર. હા, પછી આ માર્કેટિંગ યાર્ડ છે અહીંયા ગલ્લો હતો. વહેલો 5 વાગ્યાનું પાન વેચતો હતો. આ મજૂરી કરી છે. સમય મેં જોયો છે. સમય શું છે તમને હું એક દાખલો અપાવું. સમય સારો હોય તો તમે ક્યાં બેહાડ દે, ખરાબ હોય તો ક્યાં બેહાડ દે. ભૂપેન્દ્રસિંહ 30, 25, 26 વર્ષ પહેલાની વાત. મારા નવા લગ્ન થયેલ. મારી પરિસ્થિતિ બહુ ખરાબ, ઘંટી આંકતો હતો. અને 2 રૂપિયાની ડેરી છે બાજુમાં અમારે દૂધની. ત્યાં છાશ લેવાઈ ગયો. હું 2 માણા હારે હતા. છાશ આપો, હું કાલે પૈસા આપી દઈશ. ના પાડી મને. બાકી મને નહીં આપી. 2 રૂપિયા. મેં તો ભાઈ હું આપી દઈશ, વિશ્વાસ રાખો મારી માથે. કે નહીં, બાકી નથી આપતા. નો આપી. એ જ ડેરી, એ જ મારું જૂનું મકાન છે. 26 વર્ષ પછી હું પાછો ગયો ફોર્ચ્યુનર ગાડી લઈને. એ ડેરી આવી. એ તો અહીંયાથી 200 રૂપિયાનું દૂધ લઈ લે આપણે. મારા ઘરના હારે હતા. મેં આપ્યા 200 રૂપિયા. દૂધ આપો ને. અરે બાપુ કે શું લેવા શરમાવો છો? તમારા પૈસા હોય? કીધું હરામખોર, તને 25 વર્ષ પહેલા શરમ ન આવી? આજે જ આવી. સમય ખરાબ આવે ત્યારે તમને કોઈ સાયસે નો આપે. સમય સારો આવે ત્યારે દૂધ ઘરે આવીને આપી જાય. આ મુદ્દો છે આખો. મારો અનુભવ બોલે છે. સમયથી ઉપર કઈ છે જ નહીં. હકાબા મજાક કરે ને, ગાયરું બોલે ને તો લોકો મજાક સમજે. શું લેવા? સમય હાલે છે. બાકી દીદી હકુબા મજાક કરશે ને તો એ લોકો ગાયરું સમજે. સમય પલટીમાં એટલી વાર લાગે. સમયથી ઉપર કઈ વસ્તુ છે ને. જય સીતારામ. સમય હલાવે છે. હું બોલું છું તમે સાંભળો એ મહત્વ નથી. તમે સાંભળો છો એટલે હું બોલું છું. આ કલાકાર કોને બનાવ્યો મને? તમે. કે મારું મોઢું છે કલાકાર જેવું બનાવ્યો તમે. તો તમે સાંભળવો પડશે. મને જાજો ટાઈમ નથી સાંભળવાનો, થોડો ટાઈમ સાંભળવાનો છે. મને ખબર પડી છે. કારણ કે હમણાં મને એક ફોન આવ્યો હતો. મને કે ગુપા એક ઉદઘાટન કરવાનું છે. શીનું? શમશાનનું. ક્યાં? દેગામમાં. ધારાસભ્ય નહોતા, હું ગયો દેગામમાં શમશાનનું ઉદઘાટન કરવા માટે. રિબિન કાપી મેં શમશાનની ખાટ દે. રિબિન કાપીને ઘરે આવતો રહ્યો. મહિના પછી મેં ફોન કર્યો.
દિગામમાં મેં તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે ગગુભા તમારા હાથ બહુ સારા છે કે. મેં તું કેમ ક્યાંય લાઈન લાગી જઈ છે. એકને બારો તો મારા દીકરો બીજો મળી જાય, બીજાને બારો ત્રીજો મળી જાય છે. કીધું અમે ગઢવી છીએ, અમારા હાથમાં બરકત હોય. અમારા કંપનીના ઉદઘાટન કરાવો, મંદિરના કરાવો, મકાનના કરાવો, સમસાના તમારા બાપ ગામ સાફ કરી નાખો. શું વાત કરો છો? બરકત અમારા હાથ છે ગઢવીના. દેવતે કોમ છીએ અમે. ભગવાને કીધું પોઠિયાને નીચે જા. દુનિયામાં કહેતો હોય 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો બિચારો. જનાવર ખરું ને, યાદ ન રહ્યું કે 3 વાર ખાય 1 વાર નાય. એટલે આપણે 3 વાર ખાઈ છીએ, 1 વાર નહીં છીએ. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાસ શું? ખાવાનું હોત જ નહીં, નકું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો છું. નહીં, તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છું, નાવો તો પરચેત લાવો, ડોલ લાવો, હબસાની માથે. જય સીતારામ. પછી અન્ન ક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત. હાલો ખાવા એમની, હાલો નાવા, આખું ગામ ધૂમકા મારે. પછી સુખી માણા હોય એની પાસે જાજુ પાણી હોય. ઉપેન્દ્રસિંહ છે એની પાસે જાજુ પાણી હોય, નામ મોટું હોય કે ઉપેન્દ્રસિંહની વાત ન થાય. હાજે હો મને નવરે પછી એકલો નાય છે, એ હોન નવરે નાખી ચીમ હોને ખબર આવે એવું હોય બધું. આમાં આખો હિસાબ આવતો હોય. મને ખબર પડી જાય. સમય ચેન્જ થઈ ગયો છે. હવે અમને કલાકારને ખુદને ખબર નહીં પડતી અમે શું ગાતા હોય છે. હવે તે એવા કલાકાર એવા છે એને શબ્દની ખબર જ નથી, એવા ગીત ગાય છે. ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. લીલી છે કોણ? કોઈ ધારાસભ્ય છે, મુખ્યમંત્રી છે? જે કલાકાર ભાઈ લીલીના ઘરમાં મોરલા બોલે મહેતા થઈ જાઓ. લીલી નાગોર છે, પ્રાણ છે, એનું આ ગીત છે. લીલી એક વનસ્પતિ છે, ઝાડ. આ તો લીલીના ઘરમાં મોર બોલા મારા દીકરા. કોઈ કહેવાનું છે જ નહીં. લીલી એ બોલતી નથી કે બોલ બેઠી સાથે. જય જનક બાપુ. દુઃખની વાત છે પણ કરવી પડશે. આપણી દીકરીએ બહુ સારી એવી એક લગ્ન ગીત બનાવ્યું. આપણી દીકરીએ લગ્ન ગીત પણ બુદ્ધિથી બનાવ્યું છે. એના શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણે 10, મોર જાજે આથમણે 10, વર્તા જાજે વેવના માંડવે. આપણી દીકરીએ બનાવ્યું. મોરને ક્યાં મોકલો? ઉગમણો નાથમણો. કે દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, અથડાદું, દખણાદું. પણ નહીં, આપણી બહેનોએ મોરને 2 બાજુ મોકલો, ઉગમણો નાથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દિવસે, અથડાદું દમણ છે. અહીંયા મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે. અને કોક મોરના પૈસા કાઢી લે છે. મોરને કોક મારી મારીને હેલ કરી નાખશે. બહેનોને ખબર હતી. એટલે બેને જાઓ, સમય ધ્યાન થયું સાહેબ. આ બેઠા છો, આ સંસ્કૃતિ છે. કોઈ તમને કહું છું સાચા જેવું હોય તો સનાતન ધર્મને ડાયરો, જ્યાં આ હકીકત કહું છું, કલાકાર છે ત્યાં સુધી રામને લોકો યાદ કરશે. હો સ્ટેજમાંથી કલાકાર છે તો કૃષ્ણને યાદ કરશે, કલાકાર છે તો માતાજીને યાદ કરશે. જેથી સ્ટેજમાંથી કલાકાર ઉતરી જાય તો માનું સંસ્કૃતિ પૂરી કોણ વાતો કરશે? એકાદી વાત તો આવે છે રામની, કૃષ્ણની, રાજોબા વાત કરે છે, સાહિત્યની, રાણા પ્રતાપ, શિવાજી, આ બધા આપણા પૂર્વજોને યાદ કોણ કરશે? કલાકાર નહીં હોય તો. પણ કલાકારને પાડવાની પૂરી કોશિશ થઈ છે. મારા દીકરા હાથ વાટીને વાયા પડ્યા. અમારી કંઈક થાય. કલાકાર કેમ બોલતા નથી? અમારે બોલવાનું. બોમ્બ ફૂટો, કલાકાર કેમ નથી બોલતા? એટલે અમે બોલી બોમ્બનું, અમે બનાવ્યા હતા બોમ્બ. બોલો, અદભુત છે. કલાકાર કઈ બે સમાજ બાજે તો કલાકાર કેમ ન બોલતા? એટલે અમારે કોનું દુશ્મન થવું? ખેડૂતની જમીન લઈ લીધી અદાણી, એટલે અમે દસ્તાવેજ કર્યા હતા એના. અમને અમારી વાય શું લેવું પડે? મારા દીકરા બોલો, અમને કે છે અમે આ દુનિયામાં બાજવાયા છીએ. કલાકાર તો બધાનું સારું બોલે એને કલાકાર કહેવાય. કોક 10,000 દાન કરે એમ કે આ રમેશભાઈએ 10,000 દાન કર્યું, પછી 5 લાખનું બૂચ માર્યું. અમે ન કહીને દાનનું જ કહી સારું. અમે સારું ગોતી, ખરાબ ન ગોતી. ખરાબ એ નેતાનું કામ છે, અમારું કામ છે એ ગોતે ખરાબ. આને આ ખરાબ કર્યું, આને આ કર્યું. અમે તો સારું જ ગોતી કલાકાર. પણ મારા દીકરા હાથ વચ્ચે અમારી ભાઈ પડ્યા. મારું જીવું હરામ કરી નાખ્યું છે. જેવો સમય ચેન્જ થઈ ગયો બાપા. તમે જાઓ દિલ્હીમાં, કલાકારો જો દિલ્હીમાં કપિલ શર્મા જેમ ફાવે એમ બોલે છે. હરેક સરને એમનું, એનો કોઈ વિરોધ કર્યો કપિલ શર્માનો? આપણને ગમે એવા જોક્સ બોલે છે. ગુજરાતમાં જ કેમ રાજનેતાની કેટલી ઠેકડી ઉડાવે છે કલાકારો, હાસ્ય કલાકારો. તમે જોતા હશો ન્યૂઝમાં. એક રાજનેતા બોલ્યો દિલ્હીમાં, ક્યાંય બિહારમાં, ગુજરાતમાં જ કેમ? પણ ગુજરાતી સંસ્કૃતિને પૂરી કરવા મોટા હાથ છે એવા નીચ માણસોના. પૂરું કરી નાખ મારા દીકરા. એટલે આપણે વિનંતી કરું છું કે કોઈક એવા મેસેજ મૂકે કે કલાકાર આવા છે તેવા છે. કલાકાર હારા છે બિચારા, ખાતા નથી સૂતા, ઊંઘ નથી આવતી, ગાડીઓ ભટકાય છે, એક્સિડન્ટમાં ઘણા બધા કલાકાર મરી ગયા. કોઈના ઘરે જીવ પૂછવા એના કેટલા છોકરા છે નથી કોઈ જીવ.
કેન્સલ થવાથી ઘણા બધા કલાકાર મળી ગયા. કોઈ ભણનો દીકરો પૂછવાઈ ગયો ના, હકાબા અત્યારે મળી જાય. મારા છોકરાને કોઈ જેમાંથી કરવા ન જાય. બોલો, પૈસા લેશે 4 લાખ ને 5 લાખ, ન લે પૈસા, અમને મળી જઈશું. શું કરશું? ખાવા ભૂખ લેવા પડે છે. કલાકાર ઘણો ભૂખ આપે, થાકી જાય બિચારો, પછી કડવા ઘૂંટડા પીવા પડે. થાક ના, કલાકાર થાકી જાય છે. 500-700 કિલોમીટર પથારી ફેરવી છે, પણ સંસ્કૃતિને સાચીને બેઠા છે. જો આ તમે બેઠા સંસ્કૃતિ છે. આમાં મા બેન ભાઈ આખો પરિવાર સાંભળી શકે અને ડાયરો કહેવાય. તમારા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપણી દીકરી ટીવી જોતી હોય તો બાપ ઊભો થઈ જાય છે. આપણી બેન ટીવી જોતી હોય તો ભાઈ ઊભો થઈ જાય. શું લેવા? એક પણ સિનેમો ટીવીમાં નથી આવતો કે આખું પરિવાર આપણે સાથે બેન જોઈએ. માત્ર ને માત્ર સંસ્કૃતિ શાંતિ હોય તો આ ડાયરો. આમાં એવા ધીમે ધીમે બધું બદલાવા માંડવાનું. લોકગીત બદલાણા, રાહાડા, દુવા, સંત કેવા આપણા લોકગીત હતા, આપણે ભૂલી ગયા. હું એક લાઈન સંભળાવું. આપણા લોકગીતના શબ્દ કેવા હતા, અત્યારે કેવા આવી ગયા. એકાદી લાઈન. એ તો મારા દલડા ને વારો, મારા રે હમ માનો જે રે. હવે મારા હમ માનો રે. પધારો માતાજી. ચુંદડી ઓઢવાની ઘણી હા, મારા રે હમ માનો રે. પલમાં પાતરું પ્રાણ, મારા રે હમ માનો રે. તમારા દલડા રે, તમારા રોદિયા, હે તમારા મનડા ને વારો, મારા રે હમ માનો રે. આવા લોકગીત બદલાણા. શબ્દ કેવા આવ્યા? હવે સ્વિફ્ટ મોટર કાર ગાડી અમે ફરવાના. હપ્તા કોણ? તમારા બાપ ભરવાના? સીધા ફરશો સાહેબ. આપણી દીકરીના નવા લગ્ન થતા અભદ્રસિંહ નવા વર્ષો પહેલા એ નવી હાડી પહેરતી ને આપણી દીકરી એના લોકગીત બન્યા છે. આપણે ભૂલી ગયા છે. તે જ વાત નથી ગાતા. આપણી દીકરી નવા લગ્ન કરતી, નવી હાડી પહેરે તો કેવા ગીત ગાતી કે હું તો લેરીજુ રે મોટી પાણીલાની શરીરે, હું તો લેરીજુ રે મોટી પાણીલાની શરીરે. પૂછે આખા નગર ના લોક યા તો કોનું રે લીધેલું છે લેરિયું રે. હા બાબુ. એ મારા સસરાજી નું લીધેલ લેરિયું રે. એ મારા સસરાજી નું લીધેલ લેરિયું રે. મારી સાસુજીએ પાડી હું તો હેરિયું રે મોટી પાણીલાની શરીરે. આપણે લોકગીત હતા, ભૂલી ગયા. આપણે હિન્દી ગીત હતા. મને હિન્દી ગીત તો હવે કોઈ ખબર નહીં પડતી શું ગાય. છેલ્લું હિન્દી ગીતના શબ્દ મને ગેમાં. હું હિન્દી ગીત ગાવા આવ્યો નથી. મારી પેઢીમાં કોઈ ગાય નથી. આ તો મને જોક્સ કેવો એટલે કહું. છેલ્લું ગીત આવ્યું એના મને શબ્દ સમજાણા. પછી એક ગીત આવ્યું ખતરનાક. એ ખતરનાક હતા. બે તમને કહું. તમને છેલ્લું ગીત સાંભળ્યું? हुई आँख नम और ये दिल मुस्कुराया, हुई आँख नम और ये दिल मुस्कुराया, तो साथी कोई भूला जा दिया, कोई साथी कोई भूला जा दिया. अमल धरी सवार बच
છેલ્લા શબ્દ મને સમજાણા પછી ખતરનાક ગીત આવ્યું. તમે હેબ્રિયું શિવાનો એ હારો શું કે જો ખબર જ ન પડી. એવા શબ્દ હતા, મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું, તારી માને પૂછ હરામખોર, તું આવો કેમ છું અમને ખબર છે. આ દુનિયામાં જે વસ્તુની ખબર ન પડતી ને આ દુનિયામાં હિટ થઈ જાય છે. પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અદનાન સ્વામી હિન્દુસ્તાનમાં આવે, મારા ઘડીને એક ધૂનું પાડે છે, રાત્રે સ્ટાર થઈ જાય છે. એ તો અદનાન સ્વામી ગાવી પછી મને ખબર પડી. આ તો ઘડીઓ અમે 500 વર્ષથી ગાતા આવી છે. દેવન નામનું પુસ્તક છે, ઈશદાસજી મહારાજ લખી ગયા છે, એમાં 500 વર્ષથી ગાતા આવી છે. અદનાન સ્વામી સારું જ કહ્યું છે, ભગવાન પાસે માલિક પાસે માગ્યું છે, પણ એ ધૂન અમારી પાસે ક્યાં છે? પહેલા અદનાન સ્વામી ધૂન સંભળાવું, પછી અમારી સંભળાવું. तेरी ऊंची शान है मौला, मेरी अर्जी मान ल मौला, मुझको भी तू लिफ्ट करा दे. कैसे कैसो कैसे कैसो कैसे कैसो को दिया है, ऐसे वैसो को दिया है, मुझको भी तू यार दिला दे, गाड़ी बंगला कर दिला दे. कैसे कैसो कैसे कैसो कैसे कैसो को दिया है, ऐसे वैसो को दिया है, मुझको भी तू यार दिला दे. આ ધૂન મને પાસે 500 વર્ષથી છે. ક્યાં આગળ? કરતા હરતા સિંહકારી ગાલ ગલા રહી હમકો મારી, સસી સે કદાસી સરનારી જગની મન તો યો જરતારી દવા દવા દવ દવ. અમે આઈને બેઠા છે. ઓલો હસના સમી ક્યાંય પહોંચી ગયો ને એવોર્ડ મળ્યા. એક ભાઈ કે તમને ગઢવીને કેમ એવોર્ડ ન મળતા? તો અમને ખબર ન પડતી અમારી વસ્તુનો અમારે ક્યાં ઉપયોગ કરવો હોય. જ્યાં ગરબા ગાવડે રાહડા કરીને બેઠા હોય છે, રાહડા ગાવડે ગરબા કરીને બેઠા હોય છે. આમાં એક જ ઉપયોગ કરીજો, ગઢવી, કીર્તિદાન ગઢવી. કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ કરવો? અમે તો દેશી જ પડ્યા આખી જિંદગી. એને એવોર્ડ મળ્યા, અમને એવોર્ડ ન મળ્યા. અમને સારા માને ન મળ્યા, એવોર્ડ તો ન મળે તો હું ઈ દુઃખ છે, સારા માણા નો મળ્યા સાહેબ. દુઃખની વાત છે, પણ કરવી પડશે. પણ રાજબા ગઢવી બાકી છે, જેને સમુદ્ર કહેવાય, મહાસાગર અનુપા જામંગ બાકી છે. હું બોલ કરીશ ને તો મારું મોત બગડી જાય છે. આજ બીજા બે ભરત મહારાજ આવ્યા છે, પીવી જાદવ આવ્યા છે, કારણ કે વાંયથી કલાકાર તમને શ્રાપ દેતા હોય કે આનો અવાજ બેસી જાય, આ ફેલ થઈ જાય. આ મને અનુભવ છે. મારો વારો એકવાર 5 વાગે આવતો હતો, કોઈ ન હોય, હું એકલો જ હોય. પછી મને રજૂ કરતા કાકા બા ગઢવી આવ્યા છે, ઉગતા કલાકાર છે, એને આપણે સાંભળી વહેલો 5 વાગે. ત્યારે હું કહેતો હતો કે ઉગતા કલાકારને દીવો કે ન મૂકવો, તમારો બાપ હાથમી જાય છે. પણ હું ઉગો મને ખબર પડી છે. આ ધરતી ફાડી ગયો. ઘણા બધા જોક્સ બાકી રાખ્યા શું લેવા? કારણ કે હજી મારો બીજો રાઉન્ડ આવવાનો છે, મારો આવવાનો છે. પણ મહારાજને સાંભળવાના છે. સાધુ સંતો બધા બેઠા છે, એમને અહીંયાથી વંદન કરું છું. આટલા બધા મિત્ર બેઠા, નામ બોલીશ તો ખબર પડી જાય છે. પણ જે બાકી રહી જાય રાજભા નામ બોલ નાખશે, પછી બાકી અનુભવ બોલ નાખશે ને કે તમે અહીંથી આવીને કહેજે ભાઈ. અમારા આટલા 15 કલાકાર લાવ્યા. કલાકાર એટલે 15 લાખના કલાકાર છો. અમારા ભાવ તમે સાંભળ્યા છે. 4 જાફરાબાદથી ભેંસ લાવો ને કલાક લાવો, હરકા ભાવ છે. તો ભેંસ લાવી કલાક લાવો, તમે નક્કી કરો. ભેંસ તમને દૂધ આપશે, એમાં તમારા દૂધના નહીં રહેવાથી. જય માતાજી.